મિત્રો હવે દાખલા નંબર 6 જોઈએ. પાંચમો લઈએ 6. તો 6 દાખલાની અંદર રકમ છે 3x વર્ગ ઓછા x ઓછા 4. તો px બરાબર 3x વર્ગ ઓછા x ઓછા 1 4 ને x વત્તા 2x વત્તા c વડે બરાબર 0 વડે સરખાવતા. તો 4 તેરી 12 એવા ભાગ પાડવાના કે જેનો સરવાળો ઓછા 1 થાય. તો 6 દુ 12, 12 એકુ 12 અને 4 તેરી 12 3 ભાગ પડી શકે. તો આપણે ઓછા 1 આવવો જોઈએ. આમાં 6 માંથી 2 નાખો તો 4 8 થાય, બાદ કરો તો 4, એટલે આ નકામા. આ 12 માંથી 1 જાય તો 2 અને ઉમેરો 13, આ કામ ના આવે. આ 4 માંથી 3 જાય તો 1, તો એ કામ આવે એવું છે, પણ સરવાળો ઓછા 1 આવવો જોઈએ. તો નિશાની આ રીતે કરી તો જે 6 ઓછા 1 આવે, ઓછા 4 ને વત્તા 3 એટલે ઓછા 1 આવે, બરાબર છે. ઓછા 4x ને વત્તા 3x એના ભાગ પડ્યા કહેવાય. તો ઓછા x ની જગ્યાએ ઓછા 4x વત્તા 3x લખી નાખવાના, કારણ કે આ બેનું ટોટલ ઓછા x થાય. આપણે ખાલી x ના જ ભાગ પડ્યા છે. બબેના જોડકા બનાવી x કોમન કાઢ્યો તો 3x ઓછા 4 વધ્યા, x નીકળી જશે. આમાં કાંઈ કોમન નથી નીકળવું, કારણ કે 3 છે 4 છે. એક કોમન નીકળશે તો એક કોમન કાઢી તો એ કૌંસ એમને મૂકી દેવાનો. વત્તા 1 હોય તો કાંઈ નિશાનીમાં ચેન્જ થતો નથી. ઓછા જોઈએ ચિહ્ન હોય તો નિશાની ચેન્જ થાય. યાદ રાખવાનું કે આ બંને કૌંસ સેમ આવવા જોઈએ, અલગ આવે એવું ના ચાલે. એ બે સેમ આવે એટલે બે બરાબર કોમન ને એક આનો કોમન. x વત્તા 1 બરાબર 0. હવે અલગ કૌંસમાં બરાબર 0 લો, આ કૌંસ બરાબર 0 લો, આ કૌંસ બરાબર 0 લો. 3x ઓછા 4 બરાબર 0, x બરાબર ઓછા 4 આ બાજુ ગયા વત્તા 3 ઓછા 4 અને 3 ભાગક ગુણાકારમાં છે તો ભાગાકાર, x બરાબર ઓછા 1 આવે. તો px નો શું શૂન્ય આવ્યા? 4/3 ને ઓછા 1 શૂન્ય આવ્યા. એને શૂન્યોને સહગુણક સાથે આપણે સરખાવીએ તો pox 3x નો વર્ગ ઓછા 4 ઓછા x ઓછા 4 છે. તો a બરાબર 3, b બરાબર ઓછા 1 અને c બરાબર ઓછા 4 થાય. તો a પ્લસ બી, સોરી આલ્ફા પ્લસ બીટા, તો બંનેનો સરવાળો આલ્ફા અને બીટાનો એટલે કે બે શૂન્યનો સરવાળો કરીએ તો 4 ઓછા 4/3 ઓછા 1 એકાંશ છે. સરવાળો છે પણ આગળ ઓછા નિશાની છે એટલે ઓછા થઈ જશે. લસા 3 કરો, કોઈ પણ સંખ્યા નીચે કાંઈ ન હોય તો 1 લખી શકો. ચોકડી ગુણાકાર કરો, 4 એકુ 4, 3 એકુ 3, 4 માંથી 3 જાય એટલે 1/3 આવે. હવે માઇનસ બી એ જોડે સરખાવો તો માઇનસ બી એટલે x નો સહગુણક, a એટલે x વર્ગનો. તો માઇનસ બી, બી એટલે ઓછા 1, ઓછા 1 આગળ ઓછા ચિહ્નના છે સૂત્રના. નીચે a એટલે 3, એ બરાબર 3 છે. ઓછે ઓછે વત્તા 1 થઈ જાય અને નીચે 3 આવે. એ રીતે આલ્ફા ઇન્ટુ બીટા, 4/3 ગુણ્યા ઓછા 1 એટલે ઓછા 4/3 આવે. આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ. તો સી અચળ પદ છે ઓછા 4 અને એ 3, ઓછા 4/3 બરાબર ઓછા 3/3 થાય. તો સરખામણી કરી તો શું આવ્યું? બંને સરખા આવ્યા. હવે દાખલા નંબર 5 જોઈએ. તો દાખલા નંબર 5 એ છે ટી વર્ગ ઓછા 15. તો ટી વર્ગ ઓછા 15 નું પૂર્ણોગુણા તફાવત એ રીતે હવે એવો થાય. મેં તમને ગઈકાલે રીતે લખાયું તો આજે પણ તમને કહી દઉં કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી અને a પ્લસ બી. આ રીતે સમકે છે. એ કોઈ પણ બે પદો વચ્ચે ઓછાની નિશાની અને વર્ગમૂળ કાઢીને એક કૌંસ ઓછાનો એક કૌંસ વત્તાનો બનાવી દેવાનો. તો આપણે pox બરાબર ટી વર્ગ ઓછા 15 લખી નાખીએ અને તેને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 વડે સરખાવતા. એટલે કે દ્વિપદીનું આ વિસ્તરણ છે, બરાબર ને? દ્વિપદીનું આ વિસ્તૃત રૂપ છે. આના પછી આપણે ત્રિપદી જોઈ લઈએ. આ દ્વિપદીના દાખલા પૂરા થશે. તો આ છેલ્લો દાખલો છે.
તો આના પી એક્સ બરાબર શું થશે? ટીનું વર્ગનું વર્ગમૂળ નીકળે ટી, 15નું ના નીકળે તો વર્ગમૂળ 15 તો નીકળે જ, એ આપણે જોઈ ગયા છીએ. 3નું ના નીકળે તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 15 થાય. વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ પડે એટલે 15 થાય. એક કૌંસ વત્તાનો એક કૌંસ ઓછાનો ટી ઓછા વર્ગમૂળ 15 અને ટી વત્તા વર્ગમૂળ 15, આ એના ભાગ બરાબર 0. હવે ટી ઓછા વર્ગમૂળ 15 બરાબર 0 લો અને ટી વત્તા વર્ગમૂળ 15 બરાબર પણ 0 લો, તો ટી બરાબર 15 આવશે અને ટી બરાબર -15 વર્ગમૂળ આવશે. હવે એની સહગુણક એટલે શૂન્યો શું આવશે? 15 વર્ગમૂળ અને ઓછા 15 વર્ગમૂળ, આ બે એના શૂન્યો આવશે. આ શૂન્યનો જવાબ થયો. હા, પી એક્સ ના ઓછા 15 ને ઓછા વર્ગમૂળ 15 શૂન્યો એનો જવાબ આવશે. હવે એને આપણે સરખાવીએ. કોની જોડે સરખાવશું? સહગુણક જોડે, બરાબર. શૂન્યોને સહગુણક જોડે સરખાવવા. લખીએ શૂન્યોને સહગુણક વડે સરખાવતા, તો પેલા આલ્ફા પ્લસ બીટા એટલે કે આ બેનો સરવાળો વર્ગમૂળ 15 ઓછા વર્ગમૂળ 15, આ બેનો સરવાળો કરીએ તો વર્ગમૂળ 15 ઓછા વર્ગમૂળ 15 બરાબર 0 થઈ જાય. શું થઈ જાય? 0 ઉડી જાય. હવે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન એ. માઇનસ બી એ એક્સ નો સહગુણક છે અને એ એક્સ વર્ગનો સહગુણક છે. તો માઇનસ બી આપણે અહીંથી લઈ લઈએ. આમાં આપણે પદાવલી કરી નથી, પદાવલી કરી લઈએ. માઇનસ બી લીધી, બરાબર છે. એ લખીએ ઉપર સહગુણક વડે શૂન્યોને સહગુણ વડે સરખાવતા. શૂન્યોને બરાબર છે. પદાવલી પી એક્સ ટી વર્ગ ઓછા 15. આમાં જો બી પદ નથી આપેલું એટલે આમાં શું લખવાનું? ટી લખ્યો છે, ટી લખશો. આ ટી લખવાનું ભૂલવાનું નહીં. હું ભલે ભૂલી ગયો પણ ટીનો સહગુણક ટી વર્ગનો સહગુણક એ રીતે લખવાનું. તો એ બરાબર 1, બી બરાબર નથી આપેલું 0 અને ત્રીજી અચળ સંખ્યા આપી છે ઓછા 15 એટલે સી બરાબર શું થશે? ઓછા 15. તો ઓછા બી એટલે 0 અને એ એટલે 1. 0 ભાગ્યા એ એટલે 0. આ સરખામણી થઈ ગઈ. આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે વર્ગમૂળ 15 ગુણ્યા ઓછા વર્ગમૂળ 15 તો બરાબર ઓછા 15 થાય. 15 ગુણ્યા 15 વર્ગમૂળમાં એટલે 15 આવે, પણ પ્લસ માઇનસ એટલે માઇનસ. હવે આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ. એ સી છે એ અચળ પદ છે અને એ છે એ એક્સ વર્ગનો સહગુણક છે. તો સી અપોન એ, સી એટલે ઓછા 15, એ એટલે 1, ઓછા 15 ભાગ્યા એટલે ઓછા 15. તો આ પ્રમાણે એનો આપણે શું કર્યું કહેવાય? લખેલું કહેવાય, સરખામણી કરી કહેવાય. બેમાં બરાબર સેમ જવાબ આવે છે. આલ્ફા પ્લસ બીટા કરો કે માઇનસ બી છેદમાં એ કરો. આ આલ્ફા પ્લસ બીટા એ શૂન્યો છે ને આ સહગુણક છે. શૂન્યોના સરવાળા કરો તો 0 આવે છે. સહગુણકનો સરવાળો કરો તો 0 આવે છે. શૂન્યનો ગુણાકાર કરો તો ઓછા 15 આવે છે અને સહગુણકનો પદથી કરીએ તો ઓછા 15 આવે છે. આ એની સરખામણી કરી છે, એનો સહસંબંધ દર્શાવ્યો. બરાબર છે. હવે આપણે આ દાખલા નંબર 1 પૂરો થયો. ભાઈઓ બહેનો, આ જે છે એ દ્વિઘાત પદાવલીનું
આપણે કર્યું. હવે ત્રિઘાત પદાવલી આવે તો શું કરવું? ત્રિઘાત પદાવલીનો દાખલો તમારા પ્રકરણમાં નથી, પણ ઉદાહરણમાં છે, એટલે કદાચ પૂછાય. એકદમ ઇઝી છે, હું તમને શીખવાડી દઉં, પણ બેઝિક પેપરમાં પૂછાવાની શક્યતા બહુ ઓછી. સ્ટાન્ડર્ડ વાળાને પૂછાય. કોને પૂછાય? સ્ટાન્ડર્ડ વાળા. ઉદાહરણ નંબર 5. આ ઉદાહરણ નંબર 5 છે. ઉદાહરણ 5, પેજ નંબર તમારા 18. પેજ નંબર 18. એમાં એમ લખ્યું છે કે 3 ઓછા 1 ઓછા 1/3 એ ત્રિઘાત બહુપદી px 3x નો ઘન માઇનસ 5x નો વર્ગ ઓછા 11x ઓછા 3. આ એની પદાવલી છે. ઓછા 3 ઓછા 3 ના શૂન્યો છે. ના શૂન્યો છે. અને તે પછી શૂન્યો અને સહગુણકનો સંબંધ ચકાસો. તે પછી શૂન્યો અને સહગુણકનો સંબંધ ચકાસો. આ ઉદાહરણ નંબર 5 ત્રિપદી માટે અગત્યનું છે. બરાબર છે. સ્ટાન્ડર્ડ વાળા માટે આઈએમપી છે, ધ્યાન રાખજો. સ્ટાન્ડર્ડ વાળા માટે આઈએમપી છે. તો આપણે આ પદાવલીને શેના વડે સરખાવશું? એક્સ ઘન વત્તા, કેમ આપણે કહેતા હતા, તો લખવાનું POX ને કહે છે 3x ઘન ઓછા 5x વર્ગ ઓછા 11x ઓછા 3 ને ઓમાં આપણે b² - 4ac, આ b² bx વત્તા c લેતા હતા. આ 3 પછી તે 3 વાળું આવશે. એમાં શું આવશે? એમાં આ રીતે આવશે. એમાં આવશે ને ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d વડે સરખાવતા. ખાલી આ ઘનનો વધારો થયો. ઓમાં આવતું ax વર્ગ bx ને c આવતું હતું. આમાં ઘન એટલે એક પદ વધ્યું તો ઉત્તરથી ઘાતમાં ઘન વર્ગમૂળ અને c આવી ગયો ત્રીજા પદ તરીકે. એટલે પછી બીજો આપણે ડી ધાર્યો. આમાં c અચળ હતું, આમાં ડી અચળ છે. આ ABCD 4 અચળ જ છે. આમાં ABC 3 હતા. બરાબર ને? તો એનું સૂત્ર ત્રિપદી માટે ઘનનું આવે. દ્વિપદી માટે હતું. આ ત્રિપદી છે, એના વડે સરખાવી. તો અહીંયા a બરાબર શું થાય? જો a બરાબર 3, b બરાબર -5, c બરાબર -11 અને d બરાબર -3 થાય. બરાબર ને? તો હવે આપણને શૂન્યો શોધવા નથી, એટલે આપણે કાંઈ શૂન્ય શોધશું નહીં, અવયવ પાડવા નથી. એમ કે છે કે 3 ઓછા 1 1 ઓછા 1 તો ત્યાં ત્રિઘાત બહુપદી છે, એના શૂન્યો છે. તે પછી શૂન્યોને સહગુણક સાથે સંબંધ ચકાસો. હવે આ શૂન્યો છે કે નહીં કેમ ખબર પડે? પછી આપણે એને સહગુણક જોડે સંબંધ. તો તમને આપણે શીખી ગયા છીએ કે જે શૂન્યો આપેલા એ શૂન્યોની કિંમત પદાવલીના અંદર મૂકો. એ પદાવલી પોતે શૂન્ય થઈ જાય તો એ શૂન્ય કહેવાય, નક્કી કહેવાય નહીં. દરેક શૂન્યને તમે પદાવલી અંદર મૂકો તો એ પદાવલી શૂન્ય થઈ જવી જોઈએ. તો આપણે જોઈ લઈએ. પહેલું શૂન્ય 3 છે. 3 ને આપણે પદાવલીની અંદર મૂકીએ. બરાબર? શૂન્ય 3 ને પદાવલીમાં x બરાબર મૂકતા. x બરાબર 3 તરીકે મૂકતા. મૂકીએ આપણે. જ્યાં x છે ત્યાં 3 લખી નાખીએ.
તો જો શું થશે, જો POX બરાબર 3x નો ઘન ઓછા 5x નો વર્ગ ઓછા 11x ઓછા 3 આપેલું છે, બરાબર છે. તો આપણે અહીંયા P3 લખશું. શું લખશું? P3. એક્સની કિંમત 3 લેવાની છે ને, તો લખીએ P3. શું લખશું P3માં? 3 નો ઘન ઓછા 5, જ્યાં x છે ત્યાં 3 લખી નાખો, બાકી કાંઈ લખવાનું નથી. આ રીતે શું કરવાનું છે? આપણે જોવાનું છે કે શૂન્ય છે કે નહીં, બસ. બીજું આમાં ધ્યાન રાખજો, આપણે શૂન્ય શોધતા હતા, આમાં શૂન્ય શોધવા નથી, હવે ઉપાડવા નથી. એમ કે છે કે એના શૂન્યો છે ને પછી તમે સહગુણક જોડે સંબંધ કરો. તો પહેલા શૂન્યો છે કે નહીં આપણે જોઈ લઈએ. 3 ને મૂક્યા, 0 આવું છે. 3 નો ઘન 27, 3 ગુણ્યા 3 27 તેરી 81, 3 નો વર્ગ 9, 9 પચા 45, 11 તેરી 33, 33 તેરી 99. જો 11 તેરી 33 ઓછા, બરાબર છે. 11 તેરી 33 ઓછા અને આ ઓછા 3. હવે સરવાળો કરીએ. આ 81, 3 ને 3 6 5 11 નો એકલો વધી 1 4 4 8, આ 81 બરાબર 0 આવી. 81 ઓછા 81, તો આ 3 ને એ શૂન્ય છે, માટે 3 એ શૂન્ય છે. હવે આપણે એવી રીતે 1 ને સાબિત કરીએ, બરાબર. તો હવે આ શૂન્ય ઓછા 1 ને પદાવલીમાં અથવા POXમાં લખી નાખ. પદાવલી ઘડી ઘડી POXમાં x બરાબર -1 તરીકે લેતા, બરાબર લઈએ. હવે એ જ પદાવલી લખવાની આપણે. POX બરાબર 3x નો વર્ગ ઓછા 5x નો વર્ગ ઓછા 11x ઓછા 3. હવે આપણે POX1 લઈએ. PO1 લઈએ તો 3 -1 નો વર્ગ ઓછા 5 -1 નો વર્ગ. અહીંયા ઘન, એ શું છે? ઘન છે, બરાબર. ઘન વર્ગ અને 1 ઓછા 3 સાદુરૂપ લીધી. જો અહીંયા x ની જગ્યાએ 1 મૂક્યો છે, બીજું કાંઈ કર્યું નથી. તો 3 ગુણ્યા ઓછા 1 નો ઘન ઓછા 1 થાય. બીકી ઘાતો તો વત્તા આવે. ઓછા 1 ગુણ્યા ઓછા 1 વત્તા 1 ને પાછો વત્તા 1 ગુણ્યા ઓછા 1 એટલે ઓછા 1. હવે 3 ઓછા 1 નો ઘન ઓછા 1, ઓછા 1 ગુણ્યા 3 એટલે ઓછા 3. હવે અહીંયા ઓછા 1 નો વર્ગ વત્તા 1 થશે, કારણ કે ઓછા 1 ગુણ્યા ઓછા 1 એટલે વત્તા 1, વત્તા 1 ગુણ્યા ઓછા 5 પાછું, એટલે એ થશે ઓછા 5. અહીંયા થશે ઓછા 11 અને ઓછા 1 એટલે વત્તા 11 થાય. શું થશે? અને ઓછા 3. ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા થાય. હવે તમે સરવાળો કરો. ઓછા 3 ઓછા 5 ને ઓછા 6 એ ઓછા 11 થાય, અને બાજુમાં વત્તા 11 બરાબર 0. લખવાનું માટે ઓછા 1 એ પણ શૂન્ય છે. હવે ત્રીજું શૂન્ય રહ્યું. આ એક શૂન્ય, આ બીજું શૂન્ય, અને હવે ત્રીજું શૂન્ય છે ઓછા 1/3. ઓછા 1/3 ને POXમાં x બરાબર ઓછા 1/3 તરીકે મૂકતા, બરાબર. POX આપણને આપેલી છે 3x નો ઘન ઓછા 5x નો વર્ગ ઓછા 11x ઓછા 3. તો હવે PO-1/3 શું થાય છે? તો 3 -1/3 નો ઘન ઓછા 5 -1/3 નો વર્ગ ઓછા 11 -1/3 ઓછા 3 અને ઓછા 3, બરાબર. તો 3 ગુણ્યા 3 નો ઘન 1 નો ઘન 1, અહીંયા આવશે 27 માઇનસ ઓછા 1/3 નો વર્ગ થશે વત્તા 1/9 ઓછા 1/3 ગુણ્યા 1/3 એટલે વત્તા 1/9. અહીંયા આવશે વત્તા 11/3 અને ઓછા 3, બરાબર ને. જો ફરીથી કહું, આ 3 છે ઓછા 1/3 નો ઘાત 1 ગુણ્યા 1 એટલે 1, 3 ગુણ્યા 3 એટલે 27. પછી આ બેનો ગુણાકાર ઓછા ગુણ્યા એટલે વત્તા આવે,
પણ પહેલાં આનો વર્ગ કરી લેવો પડે. ઓછા 1/3 વર્ગ 1 × 1 એટલે 1 અને 3 × 3 9 એટલે વત્તા 1 9. આ ઓછાથી ઓછા -5 × -1 નવાંશ થાય. આ પહેલા કૌંસ, આ બીજા કૌંસ અને આ ત્રીજા કૌંસ. બરાબર, તમે ભૂલી ન જાઓ એટલા માટે. આ બેનો ગુણાકાર થાય 3 ઓછા છેદમાં 27 અને ઓછા 5 નવાંશ અને વત્તા 11/3 અને ઓછા 3 કૌંસ. હવે આમાં છેદ ઉડે છે. 3 નવા 27 એટલે 1 નવાંશ ઓછા 5 નવાંશ વત્તા 11/3 અને ઓછા 3 એકાંશ. તો લસા 9 આવે. લસા કેટલો આવે? 9. તો 9 લસા લઈએ. આમાં 9 છે જ, આમાં પણ 9 છે. આમાં 3 લઈ આવવા પડે તો ઉપર પણ 3 વડે ગુણો. આમાં 9 લઈ આવવા પડે તો ઉપર 9 વડે ગુણો. બરાબર છે. હવે આ ઓછા 27 ને 5 32 ને 33 ઓછા 33 અને ઉપર વત્તા 33 અને નીચે આવ્યો 0. ઓછા 33 0 તો 0. તો આ એ પણ 0 છે. તો આ પણ શૂન્ય છે. માટે ઓછા 1/3 પણ શૂન્ય છે. જો હજી આ ના ખબર પડી તો એકવાર સમજાવી દઉં કે ઓછા 3/3 3 વાર કરો એટલે 1/3 એટલે એકડાથી ગુણો 1 જ આવશે, પણ 3 × 9 = 27 3 વાર કરી એટલે ઓછા જ આવે. પછી 1/3 નો વર્ગ કરો. 1/3 × 1/3 એટલે 1 નવાંશ થાય. 5 તો એમનામ છે. ઓછા 11 × 1/3 એટલે ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા 1/3 આવશે અને આ ઓછા 3 છે. હવે 3 નવા 27 અથવા એમને કરો પહેલાં 3 × 1 = 3 ગુણાકાર છે, નીચે 27. આ 5 × 1 = 5 નીચે 9 11/3 ઓછા 3 એકાંશ કરવા તો કરી નાખો. અપૂર્ણાંક જેવું છે એટલે એકડો કરો તો વાંધો નહીં. તો આ એનું સાદુરૂપ ઉડે એટલે 3 1 નવાંશ થાય, 5 નવાંશ. લસા મોટી સંખ્યા એક જ પાડવામાં આવે છે, 9 લસા આવે. હવે આ નીચે 9 છે એટલે લઈ આવવાની જરૂર નથી, ઓછા 1 લખી નાખો. આ નીચે 9 છે લઈ આવવાની જરૂર નથી એટલે ઓછા 5 લખી નાખો. આ નીચે 9 છે એટલે 3 વડે ગુણવા પડે તો ઉપર પણ 3 વડે ગુણીએ. 3 તેરી 9 11 તેરી 33. આને 9 લઈ આવો એટલે 9 વડે ગુણવા પડે તો ઉપર પણ 9 વડે ગુણો એટલે 27 થાય. 27 5 1 એ બધા ઓછા 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 ઓછાનો સરવાળો ઓછા 33 જાય. વત્તા 33 બાજુમાં છે. વત્તા 33 ઓછા 33 0 નીચે 0 સોરી નીચે 9 કેટલા છે 9 પણ 0 ભાગ્યા 9 એટલે શું આવે 0. એટલે માટે 1/3 છે. તો આ તમે આપણે સાબિત કરી નાખ્યું કે 3 ઓછા 1 ઓછા 1/3 એ x 3x³ ઓછા 5x² ઓછા 11x ઓછા 3નું શૂન્યો છે. હવે આપણે એનો સહસંબંધ કરીએ. બરાબર, આ દાખલો ખબર પડી ગઈ, શૂન્યો છે સાબિત કરી નાખ્યું. હવે આપણે એનો સહસંબંધ જોઈએ. સહસંબંધ જોઈને કરીને દાખલો પૂરો. બરાબર, આ દાખલો થશે પૂરો. દાખલો લાંબો છે એટલે સ્ટાન્ડર્ડ વાળાને આવે, તમારે બેઝિક વાળાને ઉપાધિ કરવાની જરૂર નથી. બરાબર ને, ઉપાધિ કરવાની જરૂર નથી. તો આપણે સહસંબંધ સરખાવીએ. ખબર પડી જાય બેઝિક વાળાને, પણ ખબર પડી જાય કાંઈ એ આવા દાખલા આપણે એમાં શીખી ગયા છીએ 9માં. એક્સની જગ્યાએ મૂકવાની કિંમત ખબર છે ને, શેષ પ્રમેયના દાખલા. x + 1 આપેલા હોય તો x + 1 ની પદાવલીમાં કિંમત મૂકી દેતા. આ એ જ દાખલો છે, બીજું કાંઈ નથી. તમારે એક્સની જગ્યાએ એકવાર વત્તા 3 મૂકવાના, એકવાર ઓછા 1 મૂકવાના અને એકવાર ઓછા 1/3 મૂકવાના. એટલે જવાબ 0 આવે તો સમજી લેવાનું પદાવલીનું શૂન્ય છે, ના આવે તો નથી. આ દાખલા આપણે 9માં શીખી ગયા છે, યાદ કરો તમે. તો એ જ દાખલો છે એટલે આમાં અઘરું કાંઈ નથી. બરાબર ને. તો હવે આપણે એનો સંબંધ ચકાસીએ. શું કરીએ? સંબંધ. જેમાં આલ્ફા પ્લસ બીટા હતું, એમાં આમાં ત્રીજો એક ઉમેરાય છે, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. વાય જેવું આવે, ગ્રીક મૂળાક્ષર છે ગેમા. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા એટલે ત્રણેય બીજનો સરવાળો. આ ત્રણેયનો કરો 3 વત્તા ઓછા 1 વત્તા ઓછા 1/3. તો આપણે ત્રણેયનો સરવાળો કર્યો 3 ઓછા 1 ઓછા 1/3. લસા આવ્યો 3. તો દરેકને 3 વડે ગુણી તો 3 તેરી 9
-3 -1 તો બરાબર આવ્યું -3 -1 4 9માંથી 4 જાય તો 5/3 આવ્યો. કેટલો આવ્યો? 5/3. જો લસા 3 આવે તો દરેકને 3 વડે ગુણીએ 3 × 3 લાવો 3 × 1 = 3 અને 3 વડે ગુણીએ 3 3 ઉડી જાય એટલે -1 એટલે 9માંથી 3 જાય તો 6માંથી 1 જાય તો 5. હવે આપણે એકચ્યુઅલ શું છે એનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર છે એનું આપણે -b છેદમાં a છે પ્લસનું તો ઈ જ છે ને -b એટલે શું આમાં લખી નાખીએ જ્યાં a બરાબર 3 b બરાબર -5 c બરાબર -11 અને d બરાબર -3 છે બરાબર ને આપણે આ a b c ને d તો -b તો સૂત્રમાં -5 / a બરાબર 3 છે તો માઇનસ માઇનસ પ્લસ થાય 5/3 સરખાવી દીધું બરાબર ને તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર શું આવ્યું -2 ઓની જેમ જ સૂત્ર છે એમાં ખાલી એક ગેમા વધ્યો ત્રીજો બાકી જેમ દ્વિપદી પદાવલી છે એમ જ ત્રિપદીલી છે એટલે ગભરાવાનું કાંઈ નથી દ્વિપદીની જેમ જ ત્રિપદી છે એક ખાલી અહીંયા સી ને બદલે સી પોતે એક ડી આવી જાય છે 4 પદ એટલે ABCD ઓમાં 3 એટલે ABC અચળ થતો આમાં ડી અચળ થશે બાકી ઓમાં જેમાં આલ્ફા પ્લસ બીટા હતું તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ત્રણેયનો સરવાળો કરો ને પછી જેનું સૂત્ર તો એનું જ છે એવી રીતે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા તો આપણે ત્રણેયનો સરવાળો કરી 3 બીજ કયા આપેલા છે 3 0 3 -1 -1/3 તો ગુણાકાર કરી તો 3 3 ઉડી જાય અને -1 × -1 એટલે +1 આવે કેવો આવે +1 હવે આપણે ગુણાકારનું સૂત્ર શું છે C/A આલ્ફા ઇન્ટુ બીટા તો સી એટલે આમાં જોઈ લઈએ સી એટલે -11 C/A સોરી D/A શું આવશે ઓમાં અચળ પદ છે ને D/A તો ડી બરાબર -3 અને a બરાબર +3 a બરાબર શું છે +3 ડી બરાબર -d બરાબર આ એક સૂત્ર જે ધ્યાન રાખજો AB બરાબર -d છેદમાં a થાય ઓમાં C/A થતું આની અંદર D/A થાય છે શું થાય છે ઓમાં માઇનસ નહોતું આમાં માઇનસ છે એ ધ્યાન રાખજો બસ એટલો ફરક છે -D/A તો -3 નીચે 3 બરાબર 1 તો એનો પણ 1 આવ્યો અને આનો પણ 1 આવ્યો તો સરખામણી થઈ ગઈ આ તમારું ઉદાહરણ છે ને ઉદાહરણ નંબર પેજ નંબર 18 ઉપર આપેલું છે મેં તમને ગણાવી દીધું એકદમ ઈઝી છે પહેલાં એક્સની જગ્યાએ 3 - 1 1/4 મૂકીને જવાબ 0 લઈ આવો એટલે સહગુણક છે સાબિત થઈ ગયું પછી આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા વાય નથી ગેમા છે એ ત્રણેયનો સરવાળો કરો એટલે 5/3 -b/a એ સૂત્ર એનું છે પણ અહીંયા -d/a છે એ ધ્યાનમાં રાખવાનું ઓમાં C/A હતું આમાં -d/a છે પાના નંબર તમને 19 ઉપર દાખલો ગણેલો છે બરાબર જોજો 19 ઉપર દાખલો ગણેલો છે પેજ 18 19 18માં રકમ લખેલી છે ગણેલો છે 19 પેજ ઉપર તમે જોઈ લેજો તમને એમાં ખબર નહીં પડે બરાબર છે કદાચ પડે તો પણ મેં તમને શીખવાડ્યું છે એકની જગ્યાએ લઈને એને પોતે પણ કરેલા છે બરાબર તો આ રીતે મિત્રો તમારો 2.2નો પહેલો દાખલો પૂરો થયો બરાબર છે હવે પછી નેક્સ્ટ વિડીયોમાં બીજો દાખલો કરશે બરાબર છે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો બરાબર છે અને મારા વિડીયોની અંદર તમને કોઈ દાખલો ના આવડતો હોય કોઈ પદ ન સમજાતું હોય તો વેલકમ તમે કોમેન્ટમાં લખજો જરૂરથી તમને સમજાવીશ કોઈ પણ દાખલો ગમે ત્યાંથી તમે લઈ આવ્યા હો ક્લાસમાંથી કે કોઈ ટ્યુશન ક્લાસીસમાંથી કે તમને કંઈ અપેક્ષિતોમાંથી કે કોઈ ઘણા બધા પુસ્તકો તો આજકાલ આવે છે પણ એટલું ધ્યાન રાખજો કે પાઠ્યપુસ્તક સિવાય કોઈ પણ દાખલો પૂછાતો નથી હું તમને આના સિવાય હવે દાખલો 2 પૂરા કરીને 1 માર્કની ખાલી જગ્યાઓ જે છે એ તમને આપીશ કે પરીક્ષામાં કઈ કઈ ખાલી જગ્યાઓ છે એ તમને કેવી રીતે પૂછાશે એ પણ તમને હું કહીશ મારા વિડીયો પેપર સોલ્યુશનના છે ગઈ સાલના જે તમારા SSCના બોર્ડના છે પહેલી કસોટીનું બીજી કસોટીનું અને બોર્ડના પેપર એની અંદર કયા કયા દાખલા છે હું તમને સોલ્યુશન કરાવીશ
મેં સોલ્યુશન કરેલા છે, પણ ફરીથી આમાં સોલ્યુશન મારો વિડીયો છે, તમે જોઈ લેજો. એમાં મેં સોલ્યુશન કરેલું છે બેઝિકનું ને સ્ટાન્ડર્ડના 2 પેપર વાર્ષિક પરીક્ષાના. તો વાર્ષિક પરીક્ષાની અંદર કેવી રીતે પૂછાય છે અને કેવી રીતે દાખલા આવે છે, તમે સોલ્યુશન કરેલા છે, મારા 2 વિડીયો જોઈ લેજો. બરાબર છે? તો એ તમને યુટ્યુબ ઉપર જોવા મળશે. છતાંય પણ હું તમને આ બંને દાખલાઓ કરાવી આપીશ. તો જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.